નમસ્કાર મિત્રો, 25 જુલાઈ દેવશયની એકાદશીના દિવસે તુલસીનો આ એક ઉપાય કરી લેશો તો તમારા જીવનની બધી જ મુશ્કેલી દૂર થઈ જશે। તો મિત્રો, દેવશયની એકાદશી એ આપણા હિન્દુ ધર્મની અત્યંત પવિત્ર એકાદશીઓમાંની એક માનવામાં આવે છે। આ દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે। ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે અને 4 મહિના પછી પ્રબોધિની એકાદશીના દિવસે જાગૃત થાય છે। તેથી આ દિવસથી જપ, તપ, દાન, ભક્તિ અને સાત્વિક જીવનનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે। આ પવિત્ર દિવસે તુલસીની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે। તુલસીને ભગવાન વિષ્ણુને અતિ પ્રિય માનવામાં આવે છે। એવી ધાર્મિક માન્યતા છે કે તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી રહે છે। તેથી દેવશયની એકાદશીના દિવસે તુલસીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી ભક્તને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, તેમજ ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા વધે છે। આથી જો તમે આ વસ્તુ વિશે જાણવા માંગતા હો તો મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન વિષ્ણુની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખી દેજો। તો મિત્રો, દેવશયની એકાદશીના દિવસે તુલસીનો ઉપાય જાણતા પહેલાં તુલસી પૂજાનું મહત્ત્વ પણ જાણી લઈએ। તો મિત્રો, દેવશયની એકાદશી હિન્દુ ધર્મની અત્યંત પવિત્ર એકાદશીઓમાંની એક છે। આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ ઉપાસના કરવામાં આવે છે। ધાર્મિક પરંપરા અનુસાર આ દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે। આ 4 મહિના જપ, તપ, દાન, ભજન, સત્સંગ અને આત્મચિંતન માટે વિશેષ શુભ માનવામાં આવે છે। આ પવિત્ર દિવસે તુલસીની પૂજાનો પણ વિશેષ મહત્ત્વ છે। તુલસીને ભારતીય સંસ્કૃતિમાં માત્ર એક ઔષધીય છોડ તરીકે નહીં, પરંતુ પવિત્રતા, ભક્તિ અને સાત્વિક જીવનના પ્રતીક તરીકે માન આપવામાં આવે છે। ધાર્મિક માન્યતા મુજબ તુલસી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે અને તુલસી દળ વિના તેમની પૂજા અધૂરી માનવામાં આવે છે। તેથી દેવશયની એકાદશીના દિવસે તુલસીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે। મિત્રો, તુલસી પૂજા આપણને માત્ર ધાર્મિક વિધિ શીખવતી નથી, પરંતુ જીવન જીવવાનો સુંદર સંદેશ પણ આપે છે। જેમ તુલસી સુગંધ, ઔષધીય ગુણ અને પવિત્રતાનું પ્રતીક છે, તેમ મનુષ્ય પણ પોતાના જીવનમાં સદાચાર, દયા, કરુણા, ક્ષમા અને વિનમ્રતા જેવા ગુણો વિકસાવવા જોઈએ। તુલસીનું નિયમિત પૂજન ભક્તને ભગવાન પ્રત્યે સમર્પણ અને આંતરિક શાંતિ તરફ પ્રેરિત કરે છે। મિત્રો, દેવશયની એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને તુલસીને જળ અર્પણ કરવું, કુમકુમ અને અક્ષતથી પૂજન કરવું, ઘીનો દીવો પ્રગટાવવો અને ભગવાન વિષ્ણુને તુલસી દળ અર્પણ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે। સાંજે તુલસી સમક્ષ દીવો પ્રગટાવી આરતી કરવાથી ઘરનું વાતાવરણ ભક્તિમય બને છે એવી ધાર્મિક માન્યતા છે। તુલસીની પ્રદક્ષિણા કરવાનું પણ વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે। મિત્રો, તુલસીની 11, 21 અથવા 108 પ્રદક્ષિણા કરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। પ્રદક્ષિણા માત્ર વિધિ નથી, પરંતુ પોતાના જીવનનું કેન્દ્ર ભગવાન અને સદાચાર હોવાનો સંકલ્પ છે। મિત્રો, તુલસી પૂજા સાથે સેવા અને દાનનું પણ મહત્ત્વ જોડાયેલું છે। આ દિવસે જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર અથવા અન્ય ઉપયોગી વસ્તુઓનું દાન કરવું, ગાયોની સેવા કરવી અને પર્યાવરણની સંભાળ રાખવી, આ બધું ધાર્મિક પરંપરામાં પુણ્યકારક માનવામાં આવે છે। આજના સમયમાં તુલસી આપણને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પણ યાદ અપાવે છે। વૃક્ષો અને છોડનું સંરક્ષણ કરવું, પ્રકૃતિને સ્વચ્છ રાખવી અને હરિયાળી વધારવી આ પણ એક પ્રકારની સેવા છે। તુલસીને સંભાળ રાખવી એ માત્ર ધાર્મિક કાર્ય જ નહીં, પરંતુ પ્રકૃતિ પ્રત્યેના આદરનું પ્રતીક પણ છે। મિત્રો, દેવશયની એકાદશી પર તુલસી પૂજા આપણને ભક્તિ, સંયમ, સેવા, સદાચાર અને પ્રકૃતિ પ્રત્યેના સન્માનનો અમૂલ્ય સંદેશ આપે છે। ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે શ્રદ્ધાપૂર્વક તુલસી અને ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે તથા આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ પણ ખુલવા લાગે છે। તો મિત્રો, હવે આપણે તુલસીના ઉપાય વિશે જાણીએ। તો મિત્રો, દેવશયની એકાદશીના દિવસે તુલસીની પૂજા કરો। સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ અર્પણ કરો, ઘીનો દીવો પ્રગટાવો અને કુમકુમ અક્ષત ચડાવો।
અને પછી મિત્રો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસી સમક્ષ 108 વખત જાપ કરવો શુભ માનવામાં આવે છે અને તેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. અને પછી મિત્રો તુલસીની 11 અથવા 21 પરિક્રમા કરો. દરેક ફેરા સાથે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને પછી ભગવાન વિષ્ણુને તુલસી દળ અર્પણ કરો. ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસી દળ અવશ્ય ચડાવો. માન્યતા મુજબ તેનાથી પૂજા પૂર્ણ ફળદાયી બને છે. અને મિત્રો સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવો. મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘીનો દીવો પ્રગટાવી આરતી કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા વધે એવી ધાર્મિક માન્યતા છે. મિત્રો તુલસીને અનાવશ્યક રીતે ન તોડો. જો પૂજા માટે પાન લેવાના હોય તો સૂર્યોદય પછી શ્રદ્ધાપૂર્વક લો. ઘણા ધાર્મિક પરંપરાઓમાં દેવશયની એકાદશીના દિવસે અથવા સાંજે તુલસીના પાન ન તોડવાની માન્યતા પણ છે. તેથી સ્થાનિક પરંપરા અનુસાર પાલન કરવું. મિત્રો દેવશયની એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ભગવદ્ ગીતાનો પાઠ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો દેવશયની એકાદશીના દિવસે જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર અથવા અન્ય ઉપયોગી વસ્તુઓનું દાન કરો. ધાર્મિક પરંપરામાં દાનને પુણ્યકારક કર્મ માનવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે આ ભૂલ બિલકુલ પણ ન કરો. મિત્રો દેવશયની એકાદશીના દિવસે પૂજા દરમિયાન સ્વચ્છતા અને સાત્વિકતા જાળવો અને ક્રોધ, અસત્ય અને નિંદાથી દૂર રહો. શક્ય હોય તો એકાદશીના દિવસે અનાજનો ત્યાગ કરીને ફળાહાર અથવા ઉપવાસ કરો, પરંતુ આરોગ્યને અનુરૂપ નિર્ણય લો. દેવશયની એકાદશી ભક્તિ, આત્મચિંતન અને સદાચાર તરફ પ્રેરણા આપતો પવિત્ર દિવસ છે. આ દિવસે તુલસી અને ભગવાન વિષ્ણુની શ્રદ્ધાપૂર્વક પૂજા, મંત્ર જાપ, દાન અને સાત્વિક જીવનમાં સંકલ્પ દ્વારા ભક્ત પોતાના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રયત્નો કરે છે. ધાર્મિક માન્યતા મુજબ આવા શુભ કર્મોથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તથા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.